આજે આપણે આ સોનેરી સંગતમાં નવી પંગત જમાવી છે. ગયા સપ્તાહે આપણે યોગની વાત કરી હતી બેન કોમુબેન ભલાને, જે બધા અલગ અલગ જરા મુદ્રા કહી, અનેક જાતના દર્દ નિવારણ માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. સૌથી વધારે અમને પ્રતિભાવ એમના પ્રોગ્રામના આવ્યા છે. કમુબેન, થેન્ક યુ વેરી મચ. આજે આપણે વાત કરશું રાજકારણની. જીવનના દરેક ક્ષેત્રને રાજકારણ સ્પર્શે છે. 2 વીકની અંદર અંદર આ દેશમાં ઇલેક્શન, તમારું જનરલ ઇલેક્શન અનેક રીતે ઇતિહાસ છે. આ દેશના વડાપ્રધાન તરીકે શ્રી ઋષિ સુનક અદ્ભુત કામ કરી રહ્યા છે. તેઓ હિન્દુ ધર્મી છે, તેના માટે ગૌરવ અનુભવે છે. એમની સામે અનેક પ્રકારના શું કહેવાય ચેલેન્જીસ છે, પણ એ હિંમત આવ્યા વગર કામ કરવાનું છે. પરિણામની ચિંતા વગર એ કરે છે. આજે આપણે રાજકારણના પ્રતિનિધિ બોલાવ્યા નથી, કેમ કે ત્રણેય પાર્ટી મુખ્ય કહેવાય કન્ઝર્વેટિવ, લેબર અને લિબરલ વાળા મિત્રો બોલાવી શકત, પણ આપણે સામાન્ય માણસો, મતદારો આ ચૂંટણીને શું સમજીએ છીએ, એની શું તારવણી કાઢીએ છીએ, એ આપણે સમજવાની જરૂર છે. પરંતુ રાજકારણ અગત્યનું છે. પ્રોફેસર લોર્ડ પીકો પારેખ, મારી દ્રષ્ટિએ પોલિટિકલ ફિલોસોફીમાં વિશ્વમાં જે 12-15 ટોચના કહેવાય એમાં એમની ગણના થાય છે. એમણે કેનેડા, યુએસએ, ઇન્ડિયા ઘણા બધા કન્ટ્રીના પ્રવાસ કર્યા છે. ઘણા જગ્યાએ પ્રોફેસરશીપ કરી છે. એ પણ આપણામાં જોઈન થઈ રહ્યા છે. સુભાષભાઈ ઠક્કર જ્યારે હમણાં ગયા સપ્તાહે જ એનાઉન્સ થયું, કિંગે એમને એપોઇન્ટ કર્યા છે. ઓબી, ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર, એ બી આપણી સાથે છે. કાંતિભાઈ નાગડા બહુ જ પ્રખર સમાજ સેવક છે, બહુ જાણે છે. એ પણ એમબી છે, એ પણ જોઈન થઈ રહ્યા છે. કૃષ્ણાબેન પૂજારા એનફિલ્ડ સહેલીના આગેવાન છે, અને એ બી આપણા નારી શક્તિના છે. બીજા એક બેન છે, ડોક્ટર રિચા સિન્હા, વ્યવસાય બેન ડેન્ટિસ્ટ છે, પરંતુ સ્કોટલેન્ડમાં જે સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન છે એના ચેરપર્સન છે, અને સ્કોટિશ ગવર્મેન્ટની જે કમિટી છે રિલિજન અને ફેથના, એના મેમ્બર છે. અને એ બેન સાંભળે છે ગુજરાતી કેટલું સમજે છે ભગવાનને ખબર, પણ બેન તમે આવ્યા છો, તમને હું જોઈ શકું છું. થેન્ક યુ વેરી મચ. અને આપણે એમની રીતે બોલશે અંગ્રેજીમાં, ગુજરાતીમાં, હિન્દીમાં, પણ તમારા પણ વિચારો અમારે જાણવા છે. એવું છે કે આ દેશની વસ્તી લગભગ 7 કરોડની છે. એમાં 4.5-6 કરોડ, લગભગ 6 કરોડ ઇંગ્લેન્ડ વેલ્સમાં આવે. સ્કોટલેન્ડમાં અલગ છે, લગભગ 1 કરોડ જેટલા. 15-17 લાખની વસ્તી નોર્ધન આયર્લેન્ડમાં છે. આ બધા આ કન્ટ્રીમાં 1911 સુધી મતાધિકાર બહુ લિમિટેડ હતો, પછી ધીરે ધીરે વધ્યો. અત્યારે દરેક પુખ્ત વયના લોકોને મતનો અધિકાર છે. આપણે આ કન્ટ્રીના સિટીઝન હોય કે ના હોય, અહીં રહેતા હોઈએ તો મતદાર છીએ, અને દરેકે મતનો ઉપયોગ કરવો જોઈએ. હમણાં મેં વાંચવામાં આવ્યું કે હિન્દુઓ ગઈ ચૂંટણીમાં, એટલે કે 2019માં માત્ર 25 કે 27% મતદાન કર્યું હતું. જ્યારે મુસ્લિમ બિરાદરીને આપણે ધન્યવાદ આપવા પડે. 85 થી 92% મુસ્લિમ લોકો વોટ આપે છે. લંડનની 32 બરોમાં એક ટાવર હમલેટ બરો છે, તેની વસ્તીમાં 67-70% બાંગ્લાદેશી મુસ્લિમો છે. કહેવાતા આર્થિક રીતે પાછળ છે, પણ રાજકીય બહુ જાગૃત છે. એ લગભગ સંપૂર્ણ મતદાન કરે છે. તો મારી વિનંતી છે કે હિન્દુ હોય કે જૈન હોય, શીખ હોય કે પારસી હોય કે બુદ્ધિસ્ટ હોય કે ધર્મમાં ના માનતા હોય, લોકશાહીમાં તમારો મત એ અધિકાર પણ છે અને ફરજ પણ છે. તો આપ એનો મતદાન જરૂર કરજો. જો પ્રોફેસર ભીખુભાઈ પારેખ ના જોઈન થઈ શક્યા હોય તો કાંતિભાઈ, તમે તમારી રીતે આ જે ચૂંટણી બની છે એમાં આપણે કઈ રીતે ભાગીદાર થઈએ, આપણે શું જાણવું જોઈએ, આપણે વિચારવું જોઈએ. આ માત્ર આર્થિક પ્રશ્ન નથી, આ આપણો દેશ છે. આ દેશે આપણે અપનાવ્યા છે. આપણે આ દેશની
અનેકવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો પડે. તો કાંતિભાઈ નાગડા, જો આપ મેદાનમાં આવો મારી વિનંતીથી, તો આપને મારે સાંભળવા છે. થેન્ક યુ સીબી. છેલ્લા 50 વર્ષથી જેટલી બી ચૂંટણી થઈ છે તેમાં હું સક્રિયપણે રસ લઈ રહ્યો છું. એક સમય એવો હતો કે જ્યારે હું પાર્ટીનો મેમ્બર હતો, ઘરે ઘરે બારણા ખખડાવીને લોકો પાસે જઈને વાતો કરતો, ચૂંટણીના લિફલેટો આપતા. પછી જ્યારે રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પોલિંગ સ્ટેશનમાં બી જઈને વોટ કાઉન્ટ થાય તેમાં બી ભાગ લેતા. આ રીતે ઘણી બધી સંસ્થાઓમાં, ઘણી બધી ચૂંટણીઓમાં સક્રિય ભાગ ભજવ્યો. આ વર્ષે દરેક વર્ષ કરતા આપણી જ્ઞાતિએ, એશિયન કમ્યુનિટીએ બહુ જ સક્રિય ભાગ લીધેલો છે. લોકો એકદમ જાગૃત થઈ ગયા છે. મે બી કે ઇન્ડિયાનું ઇલેક્શન પૂરું થયું અને અહીંયાનું ઇલેક્શન શરૂ થયું, એ ચાલુ જ રહ્યું છે. એક વસ્તુ તમે નોટિસ કરો, જે રીતના હમણાં તમે કહ્યું કે મુસ્લિમ લોકો ચૂંટણીમાં વધારે પડતો ભાગ લે છે, જે સત્ય છે. તમે આજે કેન્ડિડેટ્સના લિસ્ટ જોવો તો ઇન્ડિયન્સ કરતા, ઇન્ડિયન્સમાં બી મુસ્લિમ હોય છે, પણ મુસ્લિમ લોકોની સંખ્યા બહુ જ મોટા ભાગે છે, બહુ જ ઘણી છે. અમુક વિસ્તારોમાં 7 મુસ્લિમો જુદી જુદી પાર્ટી અથવા તો ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઉભા રહ્યા છે. એ એક મુસ્લિમ કમ્યુનિટી માટે બહુ સારી વસ્તુ છે. આપણે જનરલી હિન્દુ કમ્યુનિટી માટે આપણને આમાં પોલિટિક્સમાં ઓછો રસ છે એવું જણાય છે. છેલ્લે બીજી એક વસ્તુ ઉપર હું ભાર દેવા માંગુ છું કે આપણે હમણાં છેલ્લા કેટલા વખતથી હું જોતો આવ્યો છું કે મેનિફેસ્ટો શું છે. તો હું એનું વ્યાખ્યાન કરું. A political manifesto is a document published by a political party which happens before the general election. It sets out policies, how the politicians would deliver, what they would deliver. It describes why the narrative of a party attempting to convey to the electorate the background of its policies. Sometimes the candidate supports manifesto and they have their own manifesto, what they would do for local community. Recently, I have come across a few Indian organizations issuing their manifesto and what they are asking candidates or political parties to support them. Now, I એક ગાડરીઓ પ્રવાહ થયો છે. What they should be doing is publishing a unified manifesto instead of so many different ones, as the politicians do not have the time to read all these manifestos. Our community leaders should come together and produce one, either Indian or an Asian manifesto, instead of having Jain manifesto, Hindu manifesto, Sikh manifesto, and whatnot. This is a bit of a problem. Secondly, some of our leaders have been asking us to vote for a political party. This is very wrong. If you are campaigning on behalf of the political party, that's fine. But as a leader of an organization, particularly charity organization, they shouldn't be asking to vote a particular party. This is something which is a bit of a disturbance, because you could be taken to task by Charity Commission. It's fine. We are not naive when it comes to politics. We know politics inside out. So to tell me which party to vote for is undermining my intelligence. So these leaders who are on about vote for this party or vote for that party, from
an organization platform is wrong. The current situation as we see it is going to be very, very interesting, particularly after the Indian election. કારણ કે ત્યાં જે પ્રમાણે આખો બીજેપી જ કેપ્ચર કરી લેવાનું છે, પરિણામ સાવ જુદું આવ્યું. એ જ રીતના અહીંયાની હાલત છે. અત્યારે પ્રેડિક્શન છે કે લેબર પાર્ટી બહુ લાંબા મત સંખ્યાથી જીતશે. આપણે 4મી તારીખે ખબર પડશે શું થશે. So let's have other views. Thank you. Kanti, thank you very much. I will talk to, I want to talk to Richa Sinha, Dr. Richa Sinha. Let me speak in English. I am very okay in Gujarati, but not so good in Hindi. Richa, I'm so glad you joined us. Can I see your face, please, on the screen? Can you see me? I can see. Dr. Richa Sinha is an amazing person. She is based in Scotland. She is a dentist by profession. She is very active in public life. She is a chairperson of the Scottish Hindu Foundation and also in the government appointed committee on faith and religion of the Scottish government. She is also very active. She was there just about a week ago about the Hindu Heritage Conference. She also prepared a fantastic document about the Scottish Hindu requirement. So, Kanti, whatever he said, you understood, but Kanti was a voice of wisdom. He is in this country for over 52 years. You should know that I'm here. Sahib, so welcome to see you, Bhikkhubhai Parekh Sahib. I'm very grateful to you. Richa, this is a very special honor for us. Lord or Professor Lord Bhikkhu Parekh has joined us from House of Lord. Bhikkubhai, I was just addressing the young lady called Dr. Richa Sinha from Scotland. And Bhikkubhai, I'm very grateful because we have a very important subject. I will speak in English for a few minutes because then, Richa Ben, I want to listen to you, but then we'll go to Lord Parekh. So Richa, you tell us what is the significance of the election this time, whether in Scotland or in UK. Not only for Hindus or Gujaratis, but for overall community, country. Thank you very much for that very glorified introduction. I don't think I deserve it. I was delighted to be invited to the Harmony conference recently, where I met Mr. C.B. Patel, and I presented to him the document of Scottish Hindu Foundation, the Hinduphobia document, which was released post the hate crime bill, which we all know about. So I was delighted to do that and shed some more light on the Hinduphobia and Hindu hate crimes in Scotland and how we are trying to lobby to get it included, make sure there's enough awareness like Islamophobia, like anti-Semitism. So this is the start. Talking about the elections, why the elections are important, I think, I can talk about from the Scottish point of view because I've lived here now over 20 years. I'm originally from India. And we've taken part in the democratic spectrum of Scotland's elections many times. But what I see amazing this time is the participation of Hindus or the Indian diaspora, so to speak. And the way they're participating is very active. It's not just, these are the people who are coming, they're going to do the leaflet. People are involved in leafleting. People are involved in campaigning for various candidates. And the Hindu manifesto that came out is a very welcome addition to, the different kind of lobbying groups and representative bodies that have come in light. Just talking a little bit about Scottish Hindu Foundation, we were a representative body that were formed out of a need for, a better representation in the Scottish Parliament. So now we brought all the temples together under one roof, and we have an executive committee, we have elections, and all the consultations that come out of the Scottish government's portfolio we take part in. The most recent one was the hate crime bill. The Hindu manifesto, I was there witnessing we have now endorsed it.
And we are going to be announcing, we are, preparing for a yoga day that's coming up on Saturday. After that, we are going to announce the Hindus in Democracy, Hindu Manifesto. But what's interesting is we are also adding a Scottish addendum to it, because a lot of the issues in Scotland are slightly different from England, given that Scottish Parliament is different, the politics is different. There is a big independence movement. There's a lot of resources that are being spent on various avenues that are not getting to Hindus. And so we have observed that in the last year or so since we were formed, and our Scottish addendum, which will be published on our social media. I request everyone on the panel to keep an eye on it. We'll be announcing it on Sunday or Monday. It is a very inclusive document, which is sitting on top of the Hindu Manifesto that's come out, in the conference. It covers foreign policy, NHS, education, economy, environment, agriculture, and all of that in all of these sectors, how they're already here, but what we as Scottish Hindus want in those sectors. So it's a very deep, it's a synopsis that we will publish online, but it's a very detailed document, which is not just a manifesto that will be used for presenting to our MPs, MSPs. It'll be a document that will be used for lobbying for the next 5 years, and taking it around and saying so it's a good roadmap to what we want eventually to see in Scotland. So I don't know how much time I have, so sorry if I've rumbled on with this. No, Richa Ben, you did a wonderful job. Time is not the main thing, but main thing, your participation. And I'm so happy that now we should go to Professor Lord Bhikkhubhai Parekh. I will introduce, because he doesn't need any introduction. He is the most well-known Indian House of Lords member he lives in Hull, he goes to the House of Lords twice or thrice a week. His speeches are very well received. He is an academic, brilliant. He is a world-renowned political philosopher. And I'm so happy you spare some time, because by આપણે ગુજરાતીમાં બોલશો, અંગ્રેજીમાં બોલશો પણ ચાલે, પણ આપણે માટે આ ઇલેક્શન કેટલું અગત્ય, આપણે ગુજરાતી નહીં, આ દેશ માટે માત્ર ઇકોનોમી નહીં, સર્વાંગી રીતે આ ચૂંટણી કેટલી અગત્યની છે, એમાં કયા કયા અગત્યના મુદ્દાઓ છે, આપણે સૌએ મત પોતપોતાની રીતે આપવો જોઈએ, પસંદગીનો પક્ષ હોય આપવો જોઈએ, પણ આ લોકશાહીમાં આ મતાધિકાર છે એ અધિકાર પણ છે અને ફરજ પણ છે. તો ભીખુભાઈ સાહેબ આપ બોલો, અમે સૌ સાંભળીએ, અમે તમારા વિદ્યાર્થીઓ છીએ. પ્રોફેસર Bhikkhu Parekh is academic since last about 60 years in this country, in Canada, USA, India. He's taken delegation from this country to South Africa and many countries. I joined a delegation from him to go to South Africa before the apartheid was totally removed. So he's a very eminent man. Technology is always very good until it's not. No, he's very measured. To be honest, every word is worth gold, or even more than gold, platinum possibly. ઇલેક્શનનું મહત્વ હંમેશા કોઈ પણ ડેમોક્રેસીમાં રહેવાનું. ઇનફેક્ટ ડેમોક્રેસીની વ્યાખ્યા જ્યાં ઇલેક્શન થાય એનું કારણ શું? કારણ કે ડેમોક્રેસીનો સિદ્ધાંત છે પોપ્યુલર સોવરન્ટી. પીપલ આર સોવરન, દે રન ધેર અફેર્સ. એ જો ભેગા ન થઈ શકે તો શું કરવું? તો ઇલેક્શનમાંથી પોતાના રેપ્રેઝેન્ટેટિવ્સને ઇલેક્ટ કરે અને રેપ્રેઝેન્ટેટિવ એ ગવર્મેન્ટ ચલાવે. એટલે પહેલી વસ્તુ એ કે ઇલેક્શન ઇઝ ધી ઓનલી વે થ્રુ વિચ ઓથોરિટી ઇઝ કમ્યુનિકેટેડ. Sovereignty is communicated by the people to a group of people called representatives or parliament. The election is the heart of democracy. એ જ્યારે કરત થઈ ત્યારે જાણવું કે ડેમોક્રેસી ખતમ થવા આવી છે. આ દેશની અંદર ડેમોક્રેસી અને ઇલેક્શનની વાત કરીએ, આ જે ઇલેક્શન આવી રહી છે એની, તેમાં બે વસ્તુ. ઇલેક્શનનું મહત્વ આ દેશમાં હંમેશા રહ્યું છે ને રહેવાનું છે. કારણ કે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ છે. બીજા દેશોમાં જે પ્રપોર્શનલ રેપ્રેઝન્ટેશન છે એવું અહીંયા છે નહીં. એટલે તમારી પાસે 30% વોટ હોય તો તમે મેજોરિટી 50% હોય તો તમે પાર્લામેન્ટ ફોર્મ કરી શકો, ગવર્મેન્ટ ફોર્મ કરી શકો. આ ઇલેક્શનનું મહત્વ ખૂબ છે. કારણ કે ઇલેક્શનમાં પહેલી વસ્તુ કે કન્ઝર્વેટિવ પાર્ટી એટલી બધી ઇન્ટરનલી ડિવાઇડેડ છે
એક તમારો પ્રાઇમ મિનિસ્ટરની એની ઓથોરિટી જે છે એ ધીરે ધીરે એમાંથી બહાર જઈ રહી છે. એટલે પ્રાઇમ મિનિસ્ટર માટે જે માન હતું એ માન આજે ઓછું થતું લાગે છે. દુઃખની વાત છે. ભારતીય છે એટલે મને સદભાવ પણ ખરો એમના પ્રત્યે, પણ આ રીતે એમની ઓથોરિટી ઓછી થતી જાય છે. અને બીજા જે માણસો છે કેબિનેટના, જેમને વેર લેવાનું છે અથવા તો જેમને કંઈ મેળવવું છે એમની પાસેથી, એ ધીરે ધીરે સત્તા મેળવતા જાય છે. તો કે એમને મળી શકવાની નથી આવતા 10 દિવસમાં ઇલેક્શન આવે ત્યાં સુધી. એટલે પહેલી વસ્તુ એ કન્ઝર્વેટિવ પાર્ટી આ રીતે તૂટી ગઈ છે. બીજું, લેબર પાર્ટીમાં એક પ્રકારની યુનિટી આવી છે અને એક પ્રકારનો જુસ્સો આવ્યો છે કે ના, આપણે આવીશું પાવરની અંદર અને આપણે આવીશું એટલે આટલું આટલું કરીશું. એટલે લેબર પાર્ટીએ ઘણા વર્ષોથી પહેલી વાર બેસીને નિરાંતે આખી એક પોલિસી ફોર્મ કરવી પડી. NHS માટે તમારી પોલિસી શું, એજ્યુકેશન માટે તમારી પોલિસી. એટલે 100થી વધારે પાનાનો આટલો મોટો જબરદસ્ત મેનિફેસ્ટો બહાર પાડ્યો. એ મેનિફેસ્ટો લોકો વાંચે કે ન વાંચે, પાર્ટીના માણસો તો વાંચશે અને એમને ખ્યાલ આવશે આપણે શાને માટે ઉભા છીએ પોલિટિક્સમાં. વોટ ડુ વી સ્ટેન્ડ ફોર, વોટ ઇઝ અવર વ્યૂ ઓફ બ્રિટિશ આઈડેન્ટિટી, આ મેનિફેસ્ટોમાંથી મળે છે. પહેલી વાર આ રીત બન્યું. લેબર પાર્ટીની મારી નજરે સિરિયસ થિંકિંગ કર્યું છે, જે કન્ઝર્વેટિવ સિરિયસ થિંકિંગ કર્યું નથી. બીજું કે કન્ઝર્વેટિવ પાર્ટી જે છે એમાં ધીરે ધીરે હિંમત રહી નથી. જો કે છેલ્લી ઘડીએ શું થાય એનો કે ભરોસો નહીં. ખબર છે 1992માં નીલ કિનક જીતવાના હતા એવી ખાતરી હતી, ને છતાં શેફિલ્ડમાં ગડબડ થઈ ગઈ. લોકોને લાગ્યું કે આ પોતાની જાતને શું સમજે છે, ન આપ્યો વોટ. એટલે થઈ શકે પોલિટિક્સમાં, 1 day is too long a time. એમ છતાં એમ માની શકાય કે આ બધા પોલ્સ વગેરે જોતા એટલી બધી મેજોરિટી નહીં તો સારી એવી મેજોરિટીથી લેબર પાર્ટી આવશે એવું અત્યારે તો મનાય છે. એટલે ઇલેક્શનનું મહત્વ આટલું. નવી ગવર્મેન્ટ, જે ગવર્મેન્ટ એટલી બધી કરપ્ટ થઈ ગઈ છે કે બિલકુલ વિશ્વાસ નથી, કોઈ પ્રકારના નોર્મ્સ નહીં. દરરોજ કોક ને કોક ધંધો, ખરાબ ધંધો કોઈ કરતું હોય એ જાતના સમાચાર આવે છે. હવે આવા સંજોગોમાં તમારી ગવર્મેન્ટમાં જો કોઈને વિશ્વાસ ના હોય તો પછી ગવર્મેન્ટ ચાલશે કઈ રીતે અને સમાજ કેવી રીતે સંભાળશે? મતદાર તરીકે તમે લેબર પાર્ટી તરફથી લોર્ડ્સમાં છો, પાર્ટી પોલિટિકલ સિવાય આ કન્ટ્રીમાં જે સમસ્યાઓ છે, પાર્લામેન્ટની સમસ્યા, વ્યક્તિગત એમ્બિશનની સમસ્યા, ઇકોનોમીની સમસ્યા, યુરોપનો યુનિયન, મિડલ ઇસ્ટના પ્રોબ્લેમ, યુક્રેનની વાત, ઘણા બધા કોમ્પ્લિકેશન છે. પરંતુ ચૂંટણીના મંથનમાં અંતે સરકાર તૂટાશે કે જે સરકાર આવતા 5 વર્ષ માટે થિયોરેટિકલી આ દૃષ્ટિ પર કરશે રાજ, તો આપની દ્રષ્ટિએ આપણા જે વાચકો, ગુજરાતીઓ, ભારતીયો, જે આપણે એશિયન કહેવાય, એમણે કયા કયા મુદ્દા લક્ષમાં લેવા જોઈએ, પણ મત તો આપવો જ જોઈએ, એ અંગે આપ અમને કંઈ આપો માર્ગદર્શન ભીખુભાઈ સાહેબ. મત તો આપવો જ જોઈએ, કારણ કે આ વખત હંમેશા ડેમોક્રેસીનો આધાર જ ઇલેક્શન ઉપર છે. એટલે કોઈ માણસને જો ડેમોક્રેસીમાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો વોટ તો આપવો જ જોઈએ. કારણ કે ડેમોક્રેસી ત્યારે જ ચાલી શકે કે જ્યારે ઇલેક્શન હોય, અને ઇલેક્શન ત્યારે જ થઈ શકે કે જ્યારે દરેક નાગરિક વોટ આપે. સિટીઝનની ફર્સ્ટ ઓબ્લિગેશન ઓફ અ સિટીઝન ઇઝ ટુ ગો એન્ડ વોટ. એની સામે કંઈ કહી જ ના શકાય. બીજી વસ્તુ તમે જે કહી કે કયા મુદ્દાઓ સિટીઝને ધ્યાનમાં રાખવા જેવા છે, એ પ્રશ્ન બહુ જ મહત્વનો છે અને એની ચર્ચા થઈ જ નથી અત્યાર સુધીમાં. તે કે ઘણા માણસો, દાખલા તરીકે કેટલાક મુસ્લિમ ગ્રુપો એમ કહે છે કે ભાઈ કાશ્મીર અંગે લેબર પાર્ટીની પોલિસી શું છે અથવા તો કન્ઝર્વેટિવની પોલિસી શું છે, અને એના બેઝિસ ઉપર અમે એને વોટ આપીશું. તો તમે સવાલ પૂછો છો, ભાઈ તમે કાશ્મીરમાં જીવો છો કે અહીંયા જીવો છો? તમારી જવાબદારી આ દેશ પ્રત્યેની છે કે બીજા કોઈ દેશ પ્રત્યેની છે? એટલે પહેલી વસ્તુ મારી નજરે એ નક્કી હજી થઈ નથી. આટલી મેચ્યોર ડેમોક્રેસી તમે કહો છો, છતાં વોટર આવીને કહે છે મને તો આની ગવર્મેન્ટની પોલિસી બહુ ગમી નહીં મારા દેશ અંગેની, માટે હું વોટ ના આપું. એવું તો ન ચાલે. અથવા તો મારા ધર્મની બહુ ધ્યાન નથી આપતા માટે હું એને તો વોટ નહીં આપું, ગવર્મેન્ટ એન્ટી હિન્દુ છે. એમાંય હું વાંધો ઉઠાવું કે ગવર્મેન્ટ એન્ટી હિન્દુ એ પ્લેટફોર્મ પર લડવું જોઈએ.
પોલિટિકલ પ્લેટફોર્મ પર તમે કેવી રીતે લડી શકો? એટલે બીજી વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે વોટ આપવા માટે આ દેશના નાગરિક તરીકે આપણે સવાલો પૂછવા જોઈએ કે આ દેશનું હિત શામાં છે અને મારું હિત એમાં સમાયેલું છે કેટલે અંશે. મારું હિત એટલું મહત્વનું નથી, મારું હિત જોવાનું, પણ દેશનું હિત જે છે મારી નજરે કઈ દિશામાં છે. unless you do that, unless you put the country first, you are not acting as a good citizen. એટલે એ જ દ્રષ્ટિએ મારી નજરે કોઈ પણ દેશની અંદર the most important thing is the character of the public life. એની પબ્લિક લાઈફ કે જ્યાં તમારા રેપ્રેઝેન્ટેટિવ્સ મળે છે, ચર્ચા કરે છે, વોટ આપે છે, નિર્ણયો લે છે, એ પબ્લિક લાઈફ છે કેવી? લુચ્ચી છે, ખરાબ છે, કોઈ પણ પ્રતિનિધિ ખરીદી શકાય એવો છે, કોઈને કોઈ રીતે પૈસા આપીને, સ્ત્રી આપીને, કોઈને કોઈ આપીને એવું જો થઈ શકતું હોય, કોઈ પણ માણસ, એવરીબડી ઇઝ ફોર સેલ, નો વન કેન બી ટ્રસ્ટેડ, તો એ સમાજને તમે શું કહેશો? કંઈ જ થવાનું નથી. લોકોને ગમે તે વસ્તુઓની આશા હોઈ શકે, but the government will never do it because it's corrupt. સૌથી પહેલી વસ્તુ આ જોવાની, પબ્લિક લાઈફમાં નોર્મ્સ કયા છે અને નોર્મ્સ પ્રમાણે આ પાર્ટી ચાલી શકે છે કે નહીં. અને એ દ્રષ્ટિએ હું લેબર પાર્ટીને અત્યાર સુધીમાં પ્રાધાન્ય આપું. ઇટ્સ બેટર ધેન ટોરીઝ because the degree of corruption is much less widespread and much less deep. હું અટકું છું અહીંયા એટલે બીજા કોઈને બોલવાની તક મળે. ના ભીખુભાઈ સાહેબ, આપનામાં જે એ સુજનતા છે, અને આજે પ્રોગ્રામ 4 ને બદલે આપણે આગળ બી કરશું. જો કઈ પ્રશ્ન પૂછવા હોય અમારા શ્રોતાઓથી તો આપણે જરૂર પૂછશું. પણ ભીખુભાઈ 2-4 અગત્યની વાત કરી કે લોકશાહી છે, આપણે શાસન પસંદ કરવાનું છે. જે દેશમાં રહીએ છીએ એ જ આપણો દેશ છે. ધર્મ, બીજા દેશના પ્રશ્નો મુખ્ય ના બનવા જોઈએ. ભીખુભાઈ, આપણે એટલા બધા ચર્ચાઓ કરી છે, આપણે આપનો આભાર માનું છું. પણ બીજા 2-3 વસ્તુ સમજી લેવાની. આ દુનિયામાં અત્યારે લગભગ 200 દેશો યુનાઇટેડ નેશનના સભ્યો છે, ઓવર 190. કુલ વસ્તી છે 700 કરોડની. આ 200 દેશોમાં યુનાઇટેડ કિંગડમ, બ્રિટન, વસ્તીમાં બહુ નાની વસ્તી, રિસોર્સિસ બહુ નાના પ્રમાણમાં, એરિયા નાનો, પરંતુ વિશ્વમાં અત્યારે 6મી કે 7મી સત્તા તરીકે આવે છે. નોટ ઓનલી બીકોઝ ઓફ ઇકોનોમી ઓર ડિફેન્સ, પણ જે મદદ કરે છે, જે સંવેદનશીલતા છે, એમનામાં જે માણસી છે, બ્રિટન હોવાનું આપણને ગૌરવ હોવું જોઈએ કે પ્રમાણમાં નાનો દેશ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી છે. એ પ્રભાવ કાયમ રહે, એની જે તાકાત છે એ વધે, એ આ ચૂંટણીમાં ફળ હોવું જોઈએ. આપણે રીચાબેન સિન્હાને સાંભળ્યા, કાંતિભાઈ નાગડા વાત બોલી રહ્યા હતા, પછી આપણે ડાયવર્ટ કર્યા, રીચાબેન આવ્યા. કાંતિભાઈ, તમે ઉલટા ટળવા ફરતી કે બોલવું હોય તો જરૂર બોલો, ગુજરાતીમાં બોલજો, રીચાબેન સમજશે. કાંતિભાઈ? યસ, ઓકે. જે રીતના ભીખુભાઈએ કહ્યું કે વોટ યુ મસ્ટ, અને આપણી સંસ્થાઓએ એમના સભ્યોને ખૂબ જ ઉત્તેજન આપવું જોઈએ. કારણ કે તમે કહ્યું કે ખાલી 25% ગુજરાતીઓએ કે ઇન્ડિયનોએ વોટ્સ આપ્યા લાસ્ટ ઇલેક્શનમાં, તો ત્યાં આપણી પડતી છે. જે રીતના 80-90% સુધી આપણે નહીં પહોંચીએ તો આપણો અવાજ ક્યાંય નહીં સંભળાય. તો વોટ વી મસ્ટ, ડઝન્ટ મેટર વોટ પાર્ટી યુ વોટ ફોર, એ તમે પોતે નક્કી કરો. એ લોકોના મેનિફેસ્ટો છે, એ લોકોની સભાઓ છે, ટેલિવિઝન ઉપર દરરોજ ડિબેટ્સ આવે છે, એમાંથી સાંભળો. તમારી માટે શું એમાંથી લાગુ પડે છે એના ઉપર વિચાર કરો. સભામાં જઈને પ્રશ્નો પૂછો, કેન્ડિડેટ્સને પૂછો, અમારી માટે તમે શું કરશો. ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. અને ઇટ્સ ટાઈમ કે આપણે અભણ નથી, પોલિટિક્સમાં અભણ નથી, આપણે પોલિટિક્સમાં પહોંચેલા લોકો છીએ, એટલે શીખાડવાની જરૂર નથી, પણ ઘરની બારે કાઢવાની જરૂર છે. એક વખત એવું હતું કે જ્યારે પોલિટિશિયનો ઘરે જઈને બધા કારમાં લોકોને લઈને આવતા હતા કે ચાલો પોલિંગ સ્ટેશને લઈ જઈએ.
તો આ બી હતું. હવે પોસ્ટલ વોટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા લોકો પોસ્ટલ વોટ્સ કરે છે. મંગળવારે પૂરા થઈ ગયા, પરંતુ આપણે આ બી આપણી પ્રજાને જણાવવાની જરૂર છે કે તમે ન જઈ શકો પોલિંગ સ્ટેશને તો પોસ્ટલ વોટ કરો. એ બી એક શીખવાડવાની વસ્તુ છે. સો વી હેવ ટુ એજ્યુકેટ અવર કમ્યુનિટી પોલિટિકલી. હવે આપણે કૃષ્ણાબેન પૂજાને સાંભળીએ. એનફિલ્ડ શહેરીમાં ચીફ એક્ઝિક્યુટિવ છે, ઘણી સંસ્થાઓમાં કાર્યરત છે, પછી એનસીજીઓ હોય, સરદાર પટેલ હોય. તો તમારી દ્રષ્ટિએ કૃષ્ણાબેન, મતદારોએ શું શું સાચવવાની જરૂર છે, સમજવાની જરૂર છે, એ અમને જણાવો આપ. Sibilbhai, Namaste Lord Bhikkubhai Parekh, Kantibai, Subhashbhai, and everybody else, including Vimalbhai. And Richa, it's lovely to have you here. Right, અત્યારે જે રીતે દરરોજ ન્યૂઝમાં આવી રહ્યું છે, અમે અમારી બહેનો સાથે ડિસ્કશન હતું, ઇનફેક્ટ ગઈકાલે જ હતું કે શું કરવું, કારણ કે ઘણું કન્ફ્યુઝન છે અત્યારે. કારણ કે આપણે પહેલા તો બહુ જ ગર્વની વાત છે કે આપણા ફર્સ્ટ હિસ્ટ્રી થઈ કે આપણા ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક આવ્યા, અને એવરીબડી યુનાઇટેડ ટુ મેક શ્યોર ત્યારે કે આપણે ઋષિને સપોર્ટ કરીએ. ત્યારે ખ્યાલ આવ્યો કે ઘણા બધા કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બર્સ નહોતા, તો બધા જોડાવા માંડ્યા કે કે આપણે કેવી રીતે એને સપોર્ટ કરીએ. Now, Conservative Party is really good, especially for rich people, and we know that. કારણ કે બધાને પૈસા બચાવવા છે, ટેક્સ બચાવવો છે, બધું કરવું છે. પણ આપણે જો ને તો અત્યારે એ સિચ્યુએશન આવી ગયું છે કે ઋષિ ઇઝ વેરી ગુડ, પણ એની પાર્ટીના ટીમ મેમ્બર્સ જ એને જ નથી સપોર્ટ કરતા. તો આપણે કેવી રીતે આગળ વધીએ, રાઈટ? અને એ બધું દરરોજ આપણે ન્યૂઝમાં સાંભળીએ છીએ. આજે પણ જે સાંભળ્યું છે કે કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ થાય છે, એની પાર્ટીમાં ઇન્ફોર્મેશન બહાર આવે છે, સસ્પેન્શન થાય છે, એટલે ઘણી ડિફિકલ્ટી છે. અને જ્યારે આપણે ગ્રાસરૂટ્સ લેવલ ઉપર જોઈએ તો પીપલ આર કન્ફ્યુઝડ કે આ બધું સાંભળીએ ન્યૂઝમાં, શું એ લોકો વાસ્તે સારું છે. એટલે ગઈકાલે અમારી બહેનોની મિટિંગ હતી, એમાં ઘણા ડિસ્કશન થયા. અને લોકો કે આપણે કોને વોટ કરવો. હવે વી આર નોટ હિયર ટુ આસ્ક પીપલ ઓર ગાઈડ પીપલ ટુ વોટ એની પર્ટિક્યુલર પાર્ટી. એ લોકોને પોતાની મરજીની વાત છે કે શું કરવું. કારણ કે ઘણા ઘરે આઇસોલેટેડ છે, તે લોકો બધાને કીધું કે તમે તમારો પોસ્ટલ વોટ વાસ્તે એપ્લિકેશન કરી દો, કે તમે ઘરેથી પણ વોટ કરી શકો, તમે બહાર ના જાઓ. તો પહેલા એવું થતું કે ઘણાને ઇન્ટરેસ્ટેડ નહોતો પોલિટિકલ કઈ પાર્ટી આવે, એટલે વોટિંગ જ ના કરતા. હવે પીપલ હેવ બીકમ વેરી પ્રોએક્ટિવ એન્ડ સી હાઉ વી કેન ડુ ઇટ. નાઉ ધ સિચ્યુએશન ઇઝ કે લેબર પાર્ટીને વોટ કરવો કે લિબરલ પાર્ટીને વોટ કરવો. હવે આમાં શું છે કે સેડલી આ કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા આટલા વર્ષોથી અંદર એટલા બધા ઝઘડી રહ્યા છે કે સેડલી એ લોકો આગળ ટાઈમ નથી મળ્યો પ્રિપેર કરવાનો. While on the other side, Labour Party has actually been preparing for this forthcoming election for quite a while, even though it has been announced at a short notice, but there is a lot of work that has gone in there to see where they can reach out. હવે તમે grassroots level ઉપર જોવો, આપણે જોવો તો બધા પૈસાવાળાના નહીં, પણ આપણે નોર્મલ એવરેજ ફેમિલીઝ બધા જોવો તો તમે જોવો તો ઘર લેવું હોય કોઈને, એશિયન કોમ્યુનિટીમાં બધાના પેરેન્ટ્સ હેલ્પ કરે છે, એટલે બધા મકાનો લઈ લે છે, કારણ કે પેરેન્ટ્સ હેવ વર્કડ વેરી હાર્ડ. પણ તમે એવરેજ માણસોને જોવો તો એ લોકો મકાન એફોર્ડ કરી શકે છે. તમે પોતે જોવો કે તમે લોકો તમારા છોકરાઓને હેલ્પ ના કરી તો છોકરાઓ મકાન કેવી રીતે લે. કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ઇવન અર્ન એન્ડ સેવ મની ટુ બિલ્ડ અ ડિપોઝિટ ટુ બાય અ હાઉસ. યા ઇવન લુક એટ જુનિયર ડોક્ટર્સની સેલરીઝ તમે જોવો, 22-25 હજારની અંદર એ લોકો કેવી રીતે એ લોકો મકાન લે, કેવી રીતે સેવ અપ કરે, પ્લસ ધ લોન આટલા વર્ષોની લીધી હોય ભણવા વાસ્તે એ પાછી દેવાની હોય. એટલે there is quite a lot going on in so many people's mind. અને the difficulties is કે આપણે જોઈએ છે કે છેલ્લા 12 વર્ષની અંદર કે 15 વર્ષની અંદર જે સિચ્યુએશન NHS નું થયું છે, હાઉસિંગનું, રેફ્યુજીસનું, આપણે બધા માઇગ્રન્ટ્સ છે. હવે હું ગઈકાલે ઇનફેક્ટ આજે જ નોટ ગઈકાલે આજે હું આવતી હતી, I had a meeting in central London. મારો ટેક્સી ડ્રાઈવર was a migrant, so he was talking about politics. અને એ કે how can the prime minister say get rid of the migrants? કે we are all migrants. કે we can never vote for him કે because we are migrants. એટલે છે ને બધા એટલા જુદા મેસેજીસ આપે છે
કે માઇગ્રન્ટ્સ ઉપર પ્રોબ્લેમ્સ છે, બીજા માણસો ઉપર પ્રોબ્લેમ છે, તો ચેન્જ ક્યાંથી લાવવો? એટલે મેનિફેસ્ટો વાંચો, બધાને કહીશ કે મેનિફેસ્ટો વાંચો, સી તમારા વાસ્તે શું સારું છે. અમે વી આર એકચ્યુઅલી કેમ્પેનિંગ એન્ડ વિચ ઇન ફેક્ટ આઈ વોઝ ઇન એડિનબરો લાસ્ટ વીક એટ ધ સ્કોટિશ પાર્લામેન્ટ. વી પ્રેઝન્ટેડ અ પેપર on forced marriages and human rights on children especially, which I'll talk to you about later. But there is a lot of work that's going on, and as you said, the Scottish Party is definitely interested in see how they can unite and get together and make difference to other community lives. Yeah. Coming back to manifesto, Hindu manifesto. Kantibai, I think you're absolutely right when you say it should be an Indian manifesto rather than just particular Hindus. But at least they've got together and they've done quite a lot of work. Sadly, આપણામાં શું છે કે યુનિટી નથી, ટાઈમે બધા ભેગા નથી થઈ શકતા, બધી સંસ્થા ચલાવે છે, પછી થોડે શોર્ટ નોટિસ ઉપર જાગે કે આ કરવું છે, પછી કે ના હવે નહીં થાય એટલે આ નથી કરવું, કા ખબર જ ન હોય કે શું થઈ રહ્યું છે. એટલે the more we unite, the better it is. As a leader, Rishi is really an amazing person as a human being. પણ લીડર તરીકે પોતાની જ ટીમનો સાથ ના હોય તો કેવી રીતે એ આગળ વધી શકે? And I think I'll end here. Thank you for listening. થેન્ક યુ. તમે તમારા વિચારો વ્યક્ત કર્યા. હા, સુભાષભાઈ ચક્રાર આપણા એક યંગ સામાજિક વર્કર સુભાષભાઈ છે કે નીકળી ગયા સિદ્ધિભાઈ? સુભાષભાઈ તમને તો કોંગ્રેચ્યુલેશન. You are not only OBE, but you have been, I know you for over 40 years. You are outstanding accountant, auditor. You were in the, I remember many years ago when we wanted to interview Patricia Hewitt of Labour Party. I requested you. You wrote a beautiful interview. You also were a member of Oxford also. And now you have a, whatever is a personal party, we will be talking broadly without personal party favor or whatever religion. But Subhashbhai, I value your comments because 2-3 things have come. First of all, to say that રાજકારણમાં આપણને રસ નથી એ સાચું પણ છે. એનો કઈ તરત ઉપાય પણ ના થાય. પણ જે ભીખુભાઈ હોય કે રીચાબેન હોય એ બધા કહે છે કે આપણે રાજકારણમાં રસ લેવો જોઈએ. એ પ્રમાણે મેનિફેસ્ટો કેટલા વાંચી શકશે? એ સામાન્ય માણસનું કામ નથી. પણ જે આપણું ફોરકાસ્ટની વાત હમણાં કહ્યું કોઈ આગળ કે ભાઈ લેબર પાર્ટી માટે ફોરકાસ્ટ હતો 92માં કે દિલ કિનક બનશે પ્રાઇમ મિનિસ્ટર, ના જીતી શક્યા. પ્રી ઇલેક્શન ફોરકાસ્ટમાં બી આવે અને ઇન્ડિયામાં જે એક્ઝિટ પોલ આવ્યો એમાં બી જોયું 2 વીક પહેલા કેવું થયું હતું. એ તો જયારે મતદાન કરશે 4 તારીખે અને પરિણામ આવશે એ પરિણામ સાચું. વિકુભાઈ, વોન્ટ ટુ નો ફ્રોમ યુ, સુભાષભાઈ, તમે અમારા એક જાગૃત યુવક છો પ્રમાણ મારી દ્રષ્ટિએ, તો પ્લીઝ ટેલ અસ કે અમારે શું શું વિચારવું પડે અને શું શું બની શકે. થેન્ક યુ વેરી મચ સુભાષભાઈ. Thank you very much, Sibi, and thank you for inviting me to participate. I'll speak in English so that everybody can hear me clearly. And first of all, I also thank Lord Vikubhai Parekh for his words of wisdom, although I felt that he was tilting towards Labour, being a Labour peer. But more importantly, what Kantibai said, and I want to take a little bit of issue with him on that, is, you know, the reality that we are facing is Hindus are lazy in voting. Our Gujarati community, although I hear Krishnaben and also Kantibai mentioning earlier that there is some more activity amongst us, but in India, it proved 40% of Hindus never voted, right? 40%. That's a big number. Here also, we are regularly suffering from that. Very good distinction that Kantibai gave is that 90% of Muslims would go and vote. Now, we stop there. We don't analyze why is this happening, right? And I have to blame our Hindu organizations. We have all these people who lead our Hindu organizations in various capacities. The last thing they do, they all stand up and say, we're apolitical. We're not going to comment about politics. But why not? Why not? If it matters for Hindus, why should we not
guide our people. And Sibi, you made a very correct point. Nobody is reading the manifesto. Who's going to read the Labour Party's whole book of manifesto, right? Who's going to read it? Nobody's got time to do it. So leave that aside. Nobody's going to read it. Our organizations, they should be, if possible, allocating somebody to read it and summarize the position of the manifesto for the benefit of the community members. Otherwise, that's not going to be read. That's not going to be followed. So it's a complete waste of time to talk about manifesto, read it. They're listening to the television programs, but again, I think it's there. But what is happening amongst Muslims is that when every Friday they go to the mosque, the Imam will tell them, right, that you are going to vote for this party, right? Now, that's what is happening in reality. And we keep saying that it's illegal or it's not correct to recommend that. As an organization, if our interests are carried by a particular party, then we have every right to be able to guide our community to say that, look, this party is talking about our values. Now, Rishi Sunak is a Hindu. He's got Hindu values in many, many ways. As a reader of Bhagavad Gita, I feel that the Hindu values fit in much more with the conservative policies than the Labour policies. And we've read many a times where Labour, and I'm not going to take sides as CV, your guidance is observed fully. I'm just trying to distinguish a little bit. And Labour has been more pro-Muslims, has not been pro-Hindus, and we need to be able to understand that. Yes, the average intelligent voter amongst us will do as Kantibai said. They'll be able to make a judgment. But they're not going to read the manifesto. They're going to need to listen to the odd television program. The media is now full of opinion polls all the time. And quite rightly, Siddhi and Lord Parekh has mentioned 1992 was a classic example where Neil Kinnock was presented as a future prime minister in Sheffield. And that is where it backfired. Anything can happen. Rishi Sunak is working very, very hard. His value systems as a Hindu are admirable, where he is concentrating on the importance of performing his karma and not really looking out for the results. In the short period that he's been there, as a prime minister, he's done wonderful work. Yes, there are issues, fights going on, but don't tell me the other parties are not going to emerge with internal fights. That they all have. Politicians always fight amongst themselves. So as soon as Labour, if they are going to get elected, we're going to soon find in a few months that there is internal fighting going on there too. So I mean, there was a lot of split, as we know. Even Diane Abbott situation, if you remember, just recently, they could not make their mind up about whether she can come and stand. These are all issues that are there, but we should not feel shy about making sure that Hindus, first of all, go and vote. We must make sure that we do. Now, that is a responsibility of all our Hindu organizations, because they can reach out to the members even now. In the next 2 weeks, they can be sending an email and say, no matter what you do, no matter who you vote for, but please don't waste your vote. Don't waste it. Because you are doing a criminal act if you're going to do that. You're doing a criminal act for our community if you don't participate. That's one message we can easily pass on. Secondly, newspapers like Asian Voice and Gujarat Samachar can play a significant role now to tell people that these are the party differences in policy, and secondly, to then insist that Hindus should go and vote, which is a primary thing that we need to be putting across in this short time. But see, after 4th July, if we say, oh, Hindus didn't go to vote, then we'll regret it. We need to be doing it now. We need to be saying to our people, please ensure that you go and vote, right? What is there to feel shy about when you want to vote? There's nothing to shy about. I insist on every member of my family, no matter what, no matter how late they might come from work or whatever, that they have to go and vote on the voting day. Not only for the parliamentary election, but also from council elections. I will make sure that we
we observe our civil right. And we've come and become citizens of this country. I come from Uganda, and we were given the rights to vote, and we didn't take them. Look what happened to us. We got thrown out. Same thing could happen here if we don't participate. This is a right that we have got as a citizen, and let's observe that right and take that right on. Now, there are differences also between parties. Today, we hear about Labour Party saying we will not increase taxes, but then there are a number of taxes that they are silent about. Right? People need to know that, look, you are going to be ending up paying extra tax. Now, you may have a philosophy that I don't mind paying extra tax if my NHS is going to get better or so on. Ask yourself whether it will under Labour. Labour has had a track record of poor money management in the past. Let's hope this new management, and I must say I'm pretty impressed with Rachel Reeves as a shadow finance minister. They might perform better. I don't know, but ask those questions, right? Whereas in this present government of Rishi Sunak, things have started to change. Economically, they started to get better. I was hoping that the Bank of England might drop the interest rate today because we've reached a 2% inflation. But okay, they didn't do it. I think it'll happen next month or month after. So, and they have made proclamation, direct proclamation. They are prepared to say we are going to start reducing tax. They reduce the national insurance contribution, which doesn't affect the rich people, Krishna Ben, right? It doesn't. The lowering of national insurance contribution actually helps the working people. So I don't agree with the fact that it is only for the rich as a party. Look at the value system of that party, and then assess whether your value systems match with those value systems. Labour is about spreading the wealth, is taxing people. It's about making non-domiciliary people taxed. Now, what will happen? We'll have exodus of millionaires leaving the country, which is what's going to happen, because as soon as tax levels go up, it used to happen when we had 90% income tax before. Many rich people didn't live in the UK. Hence, we lowered the rates of tax, and we found a lot of investment and wealth creation that took place in the UK. UK is about wealth creation, inward investment. It's a amazing society that we live in, CB. It is a seventh economy, and yet we really have a position in the world which is remarkable. I mean, India might say we are the fifth biggest economy, but look at the per capita income of India compared to UK. It's way out, right? So we're a rich nation. We have a lot of history. We've got wisdom amongst our people. But I think let's not fool ourselves and say everybody knows what's going on with the parties and they're going to read their manifesto. They're not going to read their manifesto. Our organizations have to guide them slowly and clearly. They've got to guide them, our people, and say, look, our day party na issue summarize positions and you can make a decision. That is a role we need to play in the next 2 weeks, and the role we need to play is to write to our people and say, we're going to name and shame you, right? We're going to ask you afterwards, what came nathi kairo, explain karo. So I'll stop there with all the fire that I had in me. I've taken it out. Thank you. Subhash bhai, thank you very much. Though you raised some very interesting points, but in a very dignified way. Thank you very much. Now we must listen to Vimalji Bhai Odedra. He is the president of the National Council of Gujarati Organizations. It's a very old organization, represents Gujaratis all over UK. As Kantibhai has said, leader of a party, even if you are not charitable trust, you will be very measured about which party to recommend or not to recommend. But Vimalji Bhai, if you are here, we want to listen to you. What is the voice or advice of NCGO? Is Vimalji Bhai there, Sijit Bhai? Yes, CB. Thank you. You're most welcome, please. Thank you. Thank you, Soneri Sangat, for ખરેખર આ વ્યૂ અને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે. માનનીય ભીખુ પારેખભાઈ, સુભાષભાઈ, કાંતિભાઈ,
Richaben, Krishnaben, and other people who joined. અને ખાસ કરીને તમારું એન્જિન સીબી ભાઈ એવા અમારા સરોજબેન પણ સાંભળે છે. So we cannot forget સરોજબેન. Again, with that comment, ખરેખર મારા બે વ્યૂ રહેશે. એક તો એનસીજીઓ તરીકેના અને 1-2 મિનિટમાં હું કદાચ લેટર ઓન મારા વ્યૂ. તમારે માટે 5 થી 7 મિનિટ છે બાપુ, કોઈ વિચારી કર. બિલકુલ, થેન્ક યુ. એનસીજીઓ તરીકે પહેલી વસ્તુ તો હું કહીશ કે ગુજરાતીઓ અથવા બધા ઇન્ડિયને ખરેખર મેક્સિમમ વોટિંગ કરવું જોઈએ. મારે કાંતિભાઈ સાથે વાત થઈ હતી અને અમે હોસ્ટિંગ નથી કરી શક્યા, પણ એક પ્રેસિડેન્ટ તરીકે ગુજરાત સમાચારમાં આ મેક્સિમમ વોટિંગ થાય એવો એનસીજીઓનો મેસેજ મૂકવા મેં વિનંતી કરેલી, જે જરૂરી છે. અને આપ સૌએ એ જ વાત કરી કે મેક્સિમમ વોટિંગ પહેલા તો થવું જોઈએ. બીજી વાત આવે છે સંગઠનની, અને સંગઠનની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણે લિબરલ વિચારો રાખીએ, ચોક્કસપણે રાખવા જોઈએ. અને હિન્દુઇઝમ, ક્રિશ્ચિયનિઝમમાં છે વધારે, અને મુસ્લિમની અંદર પણ બહુ સારા માણસો છે, એવું નથી. અને એના એમપી પણ ઘણા સારા છે. પણ અનફોર્ચ્યુનેટલી 80-20 રેશિયોની અંદર કદાચ હું કહીશ કે 20% જે રીતે બિહેવિયર કરે છે. અને હમણાં જ હું એક સંવાદ સાંભળતો હતો કે જેની અંદર આપણે ટેરરિઝમના 20 દાખલા લઈએ કે એની અંદર ટ્વિન ટાવર ડાયડો હોય, બીજું કર્યું હોય, તો મોટા ભાગના મુસલમાનની સંખ્યા આવશે. ક્રિશ્ચિયન આપણે માફ કરજો, હા, આ તમારા વિચારો હોય સાચા છે, પરંતુ આપણે આ પ્રોગ્રામની ગરિમા જાળવવા માટે અમુક વસ્તુમાં ઇગ્નોર કરીને આગળ વધીએ એવી મારી વિનંતી છે. ઓકે. ટૂંકમાં કાયદા કાનૂન સાથે બધી પાર્ટી કંઈક આગળ ચાલે એ જરૂરી છે, ચોક્કસપણે. અને સંગઠનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે એવું નથી કે લેબરને વોટ ન આપવો, પણ ગુજરાતીઓ અને હિન્દુઇઝમનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. અને એ ધ્યાન રાખીને ખરેખર આપણે આ ઇલેક્શન છે એમાં બધાએ વોટિંગ કરવું જોઈએ. સંસ્થા તરીકે તો બિન પોલિટિકલ હોય તો સ્વાભાવિક વસ્તુ છે, એ રેકોમેન્ડ નહીં કરી શકે કોઈને, કેમ કે બિન પોલિટિકલ છે. પણ છતાં પણ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જે છે પોતાના ઓપિનિયન તો ચોક્કસપણે આપી શકે. અને સુભાષભાઈએ કીધું એ પ્રમાણે આપણે ખરેખર હિન્દુઇઝમ માટે, ગુજરાતીઓ માટે, ઇન્ડિયન માટે ક્યાંક ને ક્યાંક જે રીતે આજે મુસલમાન ફ્રાઇડેના ભેગા થાય અને એ વોટિંગ કરે અને સંગઠન કરે, તો એમાં કંઈ ખોટું નથી. એનું સંગઠન છે, આપણી નબળાઈ છે. આપણું સંગઠન નથી, એ આપણી નબળાઈ છે. પણ એને ક્યાંક ને ક્યાંક લક્ષ્યમાં લેવું જ પડે. અને એ લિબરલી નહીં લઈએ તો જે કોઈ પાર્ટી આવશે અને જે સંગઠન હશે એ પ્રમાણે એ લોકોનું થશે. આ પણ એટલું જ હકીકત છે. અને કાંતિભાઈ અને આગળ આપણે વાત કરી એ પ્રમાણે સિંગલ મેનિફેસ્ટોમાં પણ આપણો સંગઠનનો અભાવ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણને પાછળ પાડે છે. એ તો આપણું એ સાથે મળીને કોઈ પણ આપણે પ્રક્રિયા અથવા તો ટોપિક ઉપર જ્યારે વિચારણા કરવાની હોય તો પહેલા તો કોણ કરે છે, શા માટે કરે છે, કોણ હશે, શું થશે, ત્યાંથી પ્રશ્નો ઉદ્ભવીએ છીએ આપણે. એને એ ખરેખર પેલું કરવાને બદલે એટલે એ જે છે એ ખરેખર દુઃખદ ઘટના છે કે આપણે આપણા સમાજની સાથે બેસીને અથવા બીજા મેં કીધું એ પ્રમાણે આપણે કોઈ પણ ધર્મ વિરુદ્ધ નથી. મેં કીધું એ પ્રમાણે પણ ચોક્કસપણે સારા આપણી જે વ્યક્તિઓ છે અને હિન્દુઇઝમ અને ઇન્ડિયન માટેનું થતું હોય તો વિચારવું જોઈએ. ઋષિ સુનાક ચોક્કસપણે એને પ્રોબ્લેમ હશે પાર્ટીમાં, અને એ તો જે પાવરમાં પાર્ટી હોય એમાં ઝઘડા થાય. જેની પાસે પાવર ન હોય ત્યારે ઝઘડા ન થતા હોય. એ તો પાવરમાં આવ્યા પછી જ ખબર પડે કે કેટલા ઝઘડા થાય ને ન થાય. એટલે એ તો કદાચ લેબર પાર્ટી આવે તો પણ એ આવ્યા પછી ખ્યાલ આવે.
પણ ટૂંકમાં મારું ચોક્કસપણે 2-3 સુઝાવ આપણે બધાએ આમ તો એગ્રી છે કે મેક્સિમમ વોટિંગ કરીએ. બીજી વસ્તુ, ચોક્કસ ગુજરાતીઓને મદદરૂપ થાય એવી પાર્ટીઓને હું ચોક્કસપણે વિચારી અને એને સપોર્ટ કરે, અને એવા એમપીઓ જે છે એને પણ સપોર્ટ કરે કે જે ગુજરાતીઓ માટે કરે. પાર્ટી લેવલે આપણે એ જોવું જોઈએ. એ સિવાય પર્સનલી મેં વાત કરી તો એની અંદર મારા વિચારો ચોક્કસપણે ઋષિ સુનાકના જે કંઈ હિન્દુઇઝમ પ્રત્યેના એનો ભાવ, લાગણી જે છે, અને મારો ધર્મ છે જે રીતે મુસ્લિમ કરે છે એમ પર્સનલ રીતે હું કહીશ કે ચોક્કસપણે એ ખ્યાલમાં રાખીને હું વોટ કરું. પણ સંસ્થા તરફથી તો જે છે આપણે બધા ભેગા મળીએ ભવિષ્યમાં, અને આ પણ જે કોઈ સિંગલ મેનિફેસ્ટો કરતા હોય તો એમાં મળી અને આપણે ખરેખર રજૂઆત કરવી જોઈએ. તો ફરીથી આપ સૌએ જે કોઈ મેં પણ કદાચ ભૂલે ચૂકે મારાથી કોઈ પણ લક્ષ્ય સાથે મેં પ્રયત્ન નથી કર્યો, પણ કદાચ કોઈને પણ ભૂલ એવું લાગતું હોય તો ક્ષમા યાચના. આ લેબર હોય, કન્ઝર્વેટિવ હોય, બધાનું હું રિસ્પેક્ટ કરું છું, અને ઇવન લેબરમાં પણ સારા વ્યક્તિઓ પણ છે, પણ ચોક્કસપણે ભીખુ પારેખ સાહેબે કીધું એમ એને આપણે પૂછવાનો અધિકાર છે, અને એ પણ પાર્ટીમાં આવે તો એને પણ પૂછવું જોઈએ કે આ જ્ઞાતિનું અથવા આ જૂથનું તમે જબરજસ્તી આ દેશને બદલે બીજું અનુકરણ કરો છો તો એ વ્યાજબી નથી. અમારો ઇન્ટરેસ્ટ પણ જોવો, અને વી શુડ બી પુટિંગ અવર ફાઇટ ઇન ધ ફ્યુચર એઝ વેલ when it's needed. With that, I'll stop here. Thank you for listening me, Sivi Saib, for giving a platform. Thank you. વિમલજી ભાઈ, આપને સુંદર વાત કરી. આપ એન્જિનિયર પણ છો, આપ મોટા ગઢડા વેપારી પણ છો, અને માતબર સંસ્થાના પ્રમુખ છો. મારી ચિંતા એક જ છે કે કોઈ એક સમાજ કયા ક્રાઇમમાં છે એ આપણે અત્યારથી વાત કરવા માંગતા, પણ એક વસ્તુ સરસ થઈ. આજે આપણા 5 સાથીઓએ, પ્રોફેસર લોર્ડ ભીખુ પારેખ, સુભાષભાઈ સગર, કાંતિભાઈ નાગડા, શ્રુચિબેન સિન્હા, કૃષ્ણાબેન પૂજારા, અલગ અલગ વાત કરી. જો અમારા કોઈ શ્રોતાને પ્રશ્નો હોય, હજુ આ બધાને માટે મારે સાંભળવા છે ફરીથી, આવો અવસર નહીં મળે, પણ કોઈ શ્રોતાને કોઈ પ્રશ્ન હોય ચૂંટણી અંગે કે આ વિચાર અંગે, તો સિદ્ધિતભાઈ જેને રસ હોય એ જરા ઈશારો કરે. એમનો અધિકાર છે કે એમના વિચારો સાંભળવા પડે. અને જે તે વ્યક્તિ, બોલો ભાઈ, આપનું નામ શું છે ભાઈ? અનમ્યુટ કરો ભાઈ. આપનું શું નામ છે ભાઈ? સોરી, હું નવીન ભાટિયા બોલું છું. બોલો પ્લીઝ. સાહેબ, થેન્ક યુ આ ઓર્ગેનાઇઝ કરવા માટે, અને મેં બધા વક્તાઓને સાંભળ્યા, અને એઝ અ લેમેન મારે તો ખાલી એટલું જ કહેવું છે કે આગળ એમિનન્ટ સ્પીકરે કહ્યું કે આપણે ચર્ચા કરીએ છીએ ફોર્થ કમિંગ ઇલેક્શન માટે, અને હિન્દુઓનું શું કહેવાય કે ઇન્વોલ્વમેન્ટ જેટલું હોવું જોઈએ એટલું નથી. તો ઓવરઓલ બધાને આપણે સાંભળીએ છીએ, વાત સાચી છે, પણ આઈ ફીલ કે પાણી વહી ગયા પછી આપણે પાર બાંધીએ એવું મને લાગે છે કે આપણે અત્યારથી જ તૈયારી કરવી જોઈએ આગળ જતા, કે આપણે હિન્દુ તરીકે કે ઇન્ડિયન્સ તરીકે કઈ રીતે આપણે બધા સાથે મળી યુનાઇટ થઈને આગળ વધી શકીએ, અને આપણા પ્રશ્નો હલ કઈ રીતે જે પોલિટિકલ પાર્ટી હોય તે કરી શકે, એની આપણે જરૂરત છે. આજે બધાએ પોતપોતાના મંતવ્યો જણાવ્યા, પણ પર્ટિક્યુલરલી જે અત્યારે ઇલેક્શન માટે જે ઇસ્યુઝ છે, ઇમિગ્રેશનના છે, માઇગ્રેશનના છે, આ બોટ પીપલ વિશેના છે, NHS વિશેના છે, આપણે એજ્યુકેશન બાબત છે, એ બાબતની થોડીક જાણકારી હોય કે મળે તો સારું છે. પણ મને લાગે rather bit too late આ બધા માટે. એટલે જો આવી જાતનું પ્લેટફોર્મ આગળથી જો વહેલું તૈયાર થયું હોત તો આમ શ્યોર બધા ભાગ લઈ શક્યા હોત. આજે આપણે 30 જણા ભેગા થયા છીએ, પણ ગુજરાત સમાચાર, એશિયન વોઇસના ઘણા વાચકો છે, પણ અનફોર્ચ્યુનેટલી 30 જ જણા નો સાથ મળ્યો છે. બટ ભવિષ્યમાં આ જો વધારે વહેલું જો થઈ શકે તો આપણને જાણકારી પણ મળી શકે, એટલું જ મારે કહેવાનું છે. થેન્ક યુ વેરી મચ એવરીબોડી. નવીનભાઈ, આપે જે વિચારો વ્યક્ત કર્યા માટે આભારી છું.
હું પણ સ્વીકારું છું ગુજરાત સમાચારના એક માણસ તરીકે કે અમે કરશું બધું 12 દિવસ બાકી છે. આપણે બધાને કહીએ કમસે કમ વોટ આપવા જજો તમારી પસંદગીના, અને આપણે ચૂંટણી પછી એક પૃથ્થકરણ પણ કરવાનો પ્રોગ્રામ કરવાના છીએ. પણ નવીનભાઈ વેરી રાઈટ, થેન્ક યુ વેરી મચ. આવનો પ્રેમ રાખજો. ગુજરાત સમાચાર તો એક અખબાર છે. આપણે વાંચક છો, સમાજના આગેવાન છો, ભાટિયા છો એમ પણ કહી શકો. તાથી હાથ બડાના સાથી રહે. પણ બીજા કોઈના પ્રશ્નો હોય તો જરૂર અવસર છે, કેમ કે આજે આવો અવસર નહીં મળે. આજે પ્રોફેસર લોર્ડ પારેખ છે, સુભાષભાઈ છે, રીચાબેન છે, બીજા બધા મિત્રો છે, જેને કે પૂછવું હોય જરૂર પૂછી શકો. તો જો કોઈને પ્રશ્નો ના હોય શ્રોતાને, તો ભીખુભાઈ સાહેબ, તમે અમારા વડીલ વક્તા પણ છો, તમે પણ સાંભળ્યું, તમે પણ ઉપસંહાર કરો. અમે બધાને પૂછશું તમારી દ્રષ્ટિએ ક્યાંક એમાં કંઈક વધારે એક પ્રોફેસર તરીકે, ટીચર તરીકે અમારી સાથે નીકળીને હાઉસ ઓફ લોર્ડ્સમાં ગયા. એ યાત્રા લગભગ 70 વર્ષની યાત્રા છે. તો તમારે અમને કઈ સલાહ સૂચના આપવી હોય તો જરૂર આપો ભીખુભાઈ સાહેબ. ના, સલાહ સૂચના તો શું આપવું, અને આપવું તો આપણી પાસે 5-7 મિનિટ છે, એથી વધારે નથી. પણ એક વસ્તુ કહું, આપણી ચર્ચામાં ગુજરાતીઓ વિશે જે જનરલાઇઝેશન કરવામાં આવે છે, ગુજરાતીઓ નબળા છે, ગુજરાતીઓ સંગઠન નથી કરતા, એ હું સ્વીકારતો નથી. કારણ કે ગુજરાતી બધું મળીને, આજે મેં એક અભ્યાસ કર્યો હતો, બધું મળીને 28 દેશોમાં ગુજરાતીઓ છે, અને એ અલગ અલગ એમની પ્રકૃતિ અલગ અલગ રીતે વ્યક્ત થાય છે. કેટલાક દેશોમાં ગુજરાતીઓ પોલિટિકલી આગળ પડતા છે, કેટલાક દેશોમાં ગુજરાતીઓ ક્યાંય દેખાતા નથી, કેટલાક દેશોમાં ગુજરાતીઓ અમુક ક્ષેત્રમાં આગળ છે, બીજા ક્ષેત્રમાં આગળ નથી. એટલે ગુજરાતીઓની પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિ એના વાતાવરણની સાથે ઘડાયેલી છે, અને જનરલાઇઝ કરવું મુશ્કેલ છે. બીજું એ કે ગુજરાતીઓ સામાન્ય રીતે પોલિટિક્સની અંદર જ્યારે પડતા હોય ત્યારે એમની પણ એક નવી સ્ટાઇલ હોય છે. સીધી રીતે પોલિટિક્સમાં ન પડવું, પણ જુદી રીતે પડવું. અને એનો દાખલો ગાંધીજી આપે છે. ગાંધીજીએ જ્યારે સત્યાગ્રહ શરૂ કર્યો સાઉથ આફ્રિકામાં, ત્યારે ગુજરાતીઓને કહ્યું તમે સપોર્ટ કરો મને. મને કહ્યું કે સપોર્ટ બપોર્ટ તો ઠીક છે, જોઈશું, આપીશું. ઉપર શોધ્યા કહું કે આપીશું, પણ ક્વાયટલી બિહાઇન્ડ ધ કર્ટન જે કે કોઈને પૈસા આપવાનો હોય, પૈસા આપીને પોતાનો રસ્તો કાઢી લે. ત્યારે ગાંધીજી ખબર પડી, ત્યારે એમણે કહ્યું હતું કે ઇફ યુ બિહેવ લાઈક વર્મ્સ, ડોન્ટ બ્લેમ અધર્સ ફોર ટ્રેમ્પલિંગ ઓન યુ. કે કીડા તરીકે જો તમારે વર્તવું હોય તો બીજો માણસ તમારા પર ચાલે તો એની સામે કમ્પ્લેન ના કરશો. અને બીજું વાક્ય મને કહ્યું હતું, when shall we learn to rebel against ourselves? કે આપણી જાત સામે પડવો ઉઠાવતા ક્યારે શીખીશું? કે આપણે આ રીતે નમણા ગરીબડા થઈને કામ કરવું, કોપચો પૈસા આપીને કામ કરાવવું, હિંમતથી કહેવું નહીં કે તમે આવું ન કરી શકો. હિંમત કેમ નથી આપણામાં? એથી કરીને એ ડોસાએ એક વસ્તુને ધ્યાનમાં ખૂબ મહત્વ આપ્યું કે સૌથી વધારે મહત્વની વસ્તુ કરેજ. જેની પાસે કરેજ નથી એ માણસને બધા વર્ચ્યુઝ ધોવાઈ ગયા. એટલે મારે એટલું જ કહેવાનું છે કે આપણે અહીંયા રહીને કરેજ બતાવવાની છે, હિંમત નહીં કે ગુજરાત સમાચાર પર બધું ઢોળી દેવું. ગુજરાત સમાચાર કરે પણ આપણે એમ નથી કરવાનું છે. સીબી પટેલ અવાજ ઉઠાવશે પણ આપણો અવાજ ઉઠાવશે. એટલે આપણો અવાજ જાહેર કરવો, અને માત્ર વોટ આપવો એટલું જ પૂરતું નથી. વોટ આપ્યાથી આપણે કમિટમેન્ટ કરીએ છીએ સમાજને ચલાવવાની. તો એ ઇલેક્શન જ્યારે પૂરું થાય, પાર્ટી જ્યારે સત્તા ઉપર આવે અને એની પોલિસીસ જ્યારે જાહેર કરવામાં આવે, ઘડવામાં આવે, ત્યારે એમની સામે ખોટી હોય તો વાંધો ઉઠાવવો એ પણ આપણી જવાબદારી છે. એટલે પ્રોટેસ્ટ ઇઝ ઓલ્સો અવર નોટ ઓનલી રાઇટ બટ અવર ડ્યુટી. આટલું પૂરતું છે અત્યાર માટે. તો તમે ભીખુભાઈ બહુ પાયાની વાત કરી. મિત્રો ખબર નહીં હોય, 1901 કે 92 ભીખુભાઈ પારેખે બ્રિટનની પાર્લામેન્ટમાંથી એક ડેલિગેશન લઈ ગયા હતા સાઉથ આફ્રિકા. તે વખતે નેલ્સન મંડેલા જેલમાં હતા. થાબો અંબેકી ભેગા મિટિંગો કરી હતી ભીખુભાઈ સાહેબ. અને અમે ડર્બન, હું બી કમિટીમાં, હું બી એક ડેલિગેશનમાં હતો,
આપણે પ્રિટોરિયા ગયા, જોહાનિસબર્ગ ગયા, ડર્બન ગયા. ભીખુભાઈએ આ વાત ત્યાં પણ કરી હતી. સંખ્યાબળ કરતા સત્વશીલ હોય, સક્રિય હોય તે આવશ્યક છે. ભીખુભાઈ, તમારી પાસે આપણે બાય ધ વે 4 જુલાઈએ આ સંકટમાં આપણે વૈશ્વિક ગુજરાતીની વાત કરશું. હમણાં થોડી વાર પછી મહેશભાઈ એક્સપ્લેન કરશે. અને 11 જુલાઈ પછી કોઈ દિવસે આપણે આ ચૂંટણીનું આપણે પૃથ્થકરણ કરશું નવી સરકારનું. અને પછી આપણે શક્ય હોય ત્યારે નિયમિત રીતે નવી સરકારની જે કઈ સરકાર હોય એની નવીનભાઈ આપણે તપાસ બી કરતા રહીશું. અને આપણે આપણો વિરોધ નિયમિત વિરોધ નહીં વિચાર વ્યક્ત કરશું. થેન્ક યુ વેરી મચ ભીખુભાઈ. હવે સુભાષભાઈ, તમે બી અમારા બહુ માન બનતા એક નાગેવાન છો, શિક્ષિત છો. તમારે પણ આગે કે વાત કરવી હોય તો 5 મિનિટ મિનિમમ તમારી છે. Thank you, Siddhi. Thank you very much. First of all, we heard some beautiful words of wisdom from Lord Parekh just now, and I totally endorse what he said. કે ગુજરાતીઝ આપણે કંઈ જુદી જુદી રીતે આપણે ઘણા બધા આગળ છીએ અને આપણી જે સ્ટ્રેન્થ જે છે ગુજરાતીની એના ઉપર બી આપણે ટાઈમ નાખવો જોઈએ ને જાણવું જોઈએ કે કઈ કઈ આપણી સ્ટ્રેન્થ ક્યાં ક્યાં છે. સો આપણે એ સ્ટ્રેન્થ યુટિલાઇઝ કરી શકીએ. તમારો અવાજ અનમ્યુટ થઈ ગયો છે ભાઈ, મને લાગે છે. અવાજ બંધ થઈ ગયો છે. કરી 3 થી 4 હતું ને તમારે, સરસ. કલાક 2 કલાક. સુભાષભાઈ, હજી અવાજ નથી આવતો. હા, એ પાછું ખબર કોઈ આવી ગયો છે. હવે આવ્યો. એટલે મેં હું કહું છું કે ગુજરાતી ઘણી જગ્યાએ જુદી જુદી કન્ટ્રીઝમાં એના ભાગ ને પાર્ટિસિપેશન જુદી રીતે છે. જનરલી બિઝનેસ એન્ડ ફાઇનાન્સમાં આપણો નંબર છે, નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. યુકેમાં તો છે જ, આપણે જોઈ રહ્યા છે. અને એમાંથી એ સ્ટ્રેન્થમાં બી આપણે એનો ઉપયોગ કરવાનો છે, સદુપયોગ કરવાનો છે. એ આપણે હજી સુધી એના રસ્તા કાઢવા જોઈએ. એવા બધા વિચાર કરવા જોઈએ, એવું બધું થિંક ટેન્ક હોવું જોઈએ કે આપણે ગુજરાતીને કેવી રીતે આપણે આગળ વધી શક્યા. વિમલજી છે એ તમારું ઓર્ગેનાઇઝેશન છે, એમાં ખાસ આ કામ કરવું જોઈએ. આવી રીતના થિંક ટેન્ક કરી પેપર રિલીઝ કરો રિસર્ચનું અને ઇન્ફોર્મેશન આ ભીખુભાઈ પારેખ જેવા પાસે આપણે ઘણું બધું આઈડિયાઝ મળશે કે આ રીતે તમે કરો. બીકોઝ હી ઇઝ ફૂલ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન. આજે આમ he didn't come out with any statistics, but ભીખુભાઈ પાસે જાણવાનું બહુ મળે છે. એટલે આઈ થિંક એ ડાયરેક્શન આપણે મળે તો આપણામાં કોમ્યુનિટીમાં ઘણા યંગ પ્રોફેશનલ છે કે હુ કેન ડુ ધ રિસર્ચ એન્ડ સર્વે અને વર્કઆઉટ થીમ કે આપણે આ રીતે આપણી સ્ટ્રેન્થમાં યુઝ કરીએ. પણ બોટમ લાઈન તો એ છે કે આપણે છે ને પાર્ટિસિપેટ કરવું જોઈએ. અહીંયા અત્યારે આ કન્ટ્રીમાં વોટિંગમાં કેટલું ઇઝી છે. ઇન્ડિયામાં તમે વોટ કરવા ગયો, તમે કેરેલામાં રજીસ્ટર થયા હોય અને તમે કાશ્મીરમાં કામ કરતા હોય તો તમારે કાશ્મીરથી કેરેલા જવું પડે વોટ કરવા માટે, રાઈટ, ફિઝિકલી. એટલે ઘણા નથી જઈ શકતા. પણ અહીંયા તો આપણે ખાલી આપણા ઘરને રાઉન્ડ ધ કોર્નર આપણી ઘરની બાજુમાં બૂથ હોય છે, ત્યાં જઈને તમારે કરવાનું છે. રાતના 11 વાગ્યા સુધી ખુલ્લું હોય તો શું કરવાનું ના કરી. એટલે સીધી આ નેક્સ્ટ વીક તમારા પેપરમાં હેડલાઇન, ટોપ પેજ હેડલાઇન હોવી જોઈએ કે ઓલ ગુજરાતીઝ એન્ડ હિન્દુઝ મસ્ટ ગો એન્ડ exercise the right of vote, and if you don't do it, you are committing an offense. You are committing a moral offense about in our community. You know, it is boldly કહેવાની જરૂર છે. બીકોઝ એ તો થવું જ ન જોઈએ. આપણે ન વોટ કર્યો એ થવું જ ન જોઈએ. એ મેઇન મેસેજ છે. થેન્ક યુ. થેન્ક યુ સુભાષભાઈ. ક્રિસ્ટાબેલ પુજારા અગરતલા કામ માટે બીજે ગયા છે. ઇઝ ડોક્ટર રીચા સિન્હા અવેલેબલ? રીચા, if you want to say anything, Richa, you might have understood something, but we value your presence and participation. If you want to do something, you are most welcome. Unmute karo please, Ben. Mute.
keep forgetting. I was very intently listening to all the speakers, especially Subhashji, and I really agree with him that I think even though we are talking about voting, so it's very, I think we are talking about very initial steps here, but what we really need to focus on after the first step, which is voting, I absolutely agree with. Every organization must really, and I think our mandirs in particular are very reticent in taking participation in the politics. So we must encourage our mandirs to come forward like other faith communities because that's the hub where everybody congregates. But also the next step is to really start doing the lobbying in an effective manner. If you look at, I'm talking about again from the Scottish perspective, the growth in export sector in Scotland just with whiskey has been quite immense. If you look at last year or year 2022, and what I've been told, apparently 219 million pounds worth of Scottish whiskey has been exported to India itself. So why are we not really using that as a lobbying for the India Middle East European Economic Corridor? I think we are just very primitive in the way that we are engaging with politics, and I think this particular election has taught us to take it to the next level and start effective lobbying by making smaller groups. The Gujarati group, business group could be one. The Hindu Economic Forum has come out as a real force, so that could form a smaller group, and then you go in and have a representation in these labor forums or conservative forums for that matter, which I don't know how much we have at the moment. I need to still study the map, but there's not much in Scotland, I can tell you that. And we need to all unite forces so that our voices are heard in a foreign policy. I mean, if you look at how much resources are going towards immigration and asylum, but how many Hindus from Bangladesh and Pakistan are rehabilitated using those particular resources that are already floated to the Scottish government. So again, one of the things we are doing is lobbying for how we can find opportunities in the funding streams that are already there, and other faith communities are using it effectively and we aren't, be it in business, be it in foreign policy, be it in agriculture. So that's the one thing I would want to add. Thanks. Richa, you're very helpful. Kanti, I kept waiting. We are on telephone. Kanti, I thought you should have the last word from the panel. If you want to add something, you are most welcome, Kanti. Then we'll go to the news and also the vote of thanks by Mahesh Bhai. Okay. Now, I'm glad people have spoken, the eminent speakers have said shared their views, and I'm glad we got this opportunity to do so. The work needs to be done now. Now is the time, still 2 weeks. Let's work, reach the community, whichever way we can, and carry on. This could be a lesson for future, after 4 years, or next year there would be local elections in London. And then number of elections would keep on coming. In the meantime, there would be by-elections. Let's work on that. Thank you. Kanti bhai. Thank you, Kanti. Thank you, Mehta Sahib. TV guy, can we make a maximum use of the vote? Go on. Speak up, Mr. Mehta. આપણી પાસે હજુ ઘણો ટાઈમ છે. લેટ્સ મેક મેક્સિમમ યુઝ ઓફ વોટ્સઅપ. બધા ઓર્ગેનાઇઝેશનના લીડરોને કહો કે તમારા મેમ્બર્સને રિક્વેસ્ટ કરે કે વોટિંગ કરવા માટે જાય, અને ક્યાં પોલિંગ સ્ટેશન છે. ઘણા માણસોને ઇવન ખબર બી નથી કે પોલિંગ સ્ટેશન ક્યાં છે. અત્યારથી લોકો ગોતી કાઢે. અને let's them go and vote on the 4th. Use WhatsApp. We got a technology. Thank you, Mehta Sahib. બે ત્રણ વસ્તુ બહુ સ્પષ્ટ છે. આ દેશમાં અગર કહું સુભાષભાઈ, બાજુ પોલિંગ બૂથમાં બાજુમાં હોય છે. મત વિસ્તાર નાનો છે. એવરેજ મત વિસ્તાર 66,000 વોટર્સ તો છે. ઇન્ડિયામાં 7 લાખ વોટર્સનો એક લોકસભાનો મત વિસ્તાર હોય છે. આપણે માટે, સંસ્થાઓ માટે, વ્યક્તિ માટે પણ પોતે ગોતવું રહ્યું કઈ જગ્યાએ મત આપવા જઈ શકું. પરંતુ કુસુમથી માંડીને જગદીશભાઈ દવે અને ઘણા બધા મિત્રો હાજરી આપી છે. હવે આપણે બહુ ટૂંકમાં આ સપ્તાહના સમાચારની હેડલાઇન સાંભળીએ અને પછી અમારા ગ્રુપ એડિટર મહેશભાઈ લોરવરિયા આભાર વિધિ કરશે અને આગામી 3 વીકમાં આપણે શું કરવાના છે
એની પર રૂપરેખા રજૂ કરશે. નીરજભાઈ, આપ આવો બજારમાં પ્લીઝ. નીરજભાઈ આપણી અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ છે અને ગુજરાત સમાચાર. થેન્ક યુ નીરજભાઈ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે 2 દિવસના પ્રવાસે જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. રાજ્યની મુલાકાત દરમિયાન તેઓ 1800 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો પ્રારંભ કરાવશે. સાથે સાથે આવતીકાલે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ભારતમાં સૌપ્રથમ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સેલ્ફ ડ્રોપ બેગેજ મશીન સિસ્ટમ શરૂ કરાઈ છે. આ નવી સેવાથી પ્રવાસી માત્ર 30 સેકન્ડમાં પોતાનો લગેજ ડ્રોપ કરીને બેગેજ ટેગ મેળવી બોર્ડિંગ પાસ પ્રિન્ટ કરાવી શકે છે. દુનિયામાં આ પ્રકારની સેવા સૌપ્રથમ કેનેડાના ટોરોન્ટો એરપોર્ટ પર શરૂ કરાઈ હતી. ભારત આ સેવા શરૂ કરનાર દુનિયાનો બીજો દેશ છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. વડાપ્રધાન ઋષિ સુનાકનું કહેવું છે કે હિન્દુ શ્રદ્ધા જ મારી શક્તિ છે. મારો ઉછેર હિન્દુ મૂલ્યો સાથે થયો છે અને તે મને પડકારો સામે લડવાની શક્તિ આપે છે. અતિશય વ્યસ્ત ચૂંટણી પ્રચાર કાર્યક્રમ વચ્ચે આપેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન સુનાકે કહ્યું હતું હિન્દુ ધર્મમાં કર્મને ધર્મ ગણવામાં આવે છે. તેનો અર્થ એ થયો પરિણામની ચિંતા કર્યા વગર તમે તમારું કર્મ કરીએ જાઓ. દેશની સેવા કરવી એ મારી ફરજ એટલે કે ધર્મ છે. જે સાચું છે તે હું કરી રહ્યો છું તેનાથી મને સંતોષ મળે છે. કિંગ ચાર્લ્સના જન્મદિવસ પ્રસંગે જારી થયેલા કિંગ્સ બર્થડે ઓનર્સ લિસ્ટમાં બ્રિટિશ ભારતીયોનો દબદબો જોવા મળે છે. કર્મા નિર્વાણાના સ્થાપક જસવિંદર કૌર સંઘેરાને બેમહૂકથી, જ્યારે નેશનલ હાઈવેઝના પૂર્વ પ્રમુખ દીપેશ જયંતીલાલ શાહને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પ્રશંસનીય પ્રદાન બદલ CBE સન્માન જાહેર થયું છે. લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ ઠકરાર, જેઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ને ટ્રેડ સેવાઓ ક્ષેત્રે તો સોસાયટી ઓફ એન્ડોક્રિનોલોજીના પૂર્વ પ્રમુખ પ્રોફેસર રાજેશ વી ઠક્કરને મેડિકલ સાયન્સમાં સેવાઓ બદલ OBE થી સન્માનિત કરાયા છે. ઓનર્સ લિસ્ટમાં આ ઉપરાંત જયસુખલાલ શાંતિલાલ મહેતા, નેવિતા પંડ્યા, પ્રદીપ પટેલ, અમર શાહ, કિરણ જેઠાલાલ શાહ અને તન્વી બકુલકુમાર વ્યાસના નામ પણ જોવા મળે છે. ખમીરવંતા માળોની ભૂમિ કચ્છ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તકતી ચમક્યું છે. યુનેસ્કો દ્વારા તૈયાર થયેલી વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં કચ્છના સ્મૃતિવનને સમાવાયું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2001ના વિનાશક ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની સ્મૃતિ અને કચ્છની ખમીરી તથા કુમારીને બિરદાવતું આ સ્મૃતિવન તત્કાલીન મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સાકાર થયું છે. સમાચારોમાં આજે બસ એટલું જ. નમસ્તે. મહેશભાઈ. આભાર. આજની સોનેરી સંગત ખાસ હવે યુકેમાં આવી રહેલી ચૂંટણીઓને સમર્પિત હતી, જે 4 જુલાઈ 2024ના રોજ થવાની છે. આ ઇવેન્ટ ઇલેક્શનના વ્યાપક ફલક, કસોટી પરના ચાવીરૂપ મુદ્દાઓ તેમજ સંભવિત પરિણામોનું સુગઠિત સિંહાવલોકન કરવામાં સફળ થયું છે એવું મને લાગે છે આ બધું સાંભળ્યા પછી. અમારી પાસે જે શ્રેષ્ઠ વક્તાઓ છે, ખરેખર જે આપે આજે ચૂંટણી વિશે જે અવલોકન કર્યું છે બહુ જ મદદરૂપ થશે અને ખરેખર એ એક જાગૃતિ લાવનાર છે. એની સાથે સાથે ખાસ આભાર હું માનું છું CB પટેલ સરનું, જે અમને આ એક દ્રષ્ટિ આપે છે, એક દિશા આપે છે આ બધું કરવાની. આજની સોનેરી સંગત વિશે એમને જે રીતે અમને ગાઈડન્સ આપ્યું અને અમે આ આયોજન કર્યું, એ સાથે જ ગયા અઠવાડિયે જ્યારે આ યોગ ઉપર કમુબેન પલાણનું આખું સોનેરી સંગતનું થયું હતું, એના વિશે અમારા પાઠકોએ જ્યારે આજે છપાયું ગુજરાત સમાચારમાં, ત્યારે બહુ બધા ફોન આવ્યા કે અમારે પણ જોઈન થવું હતું અને આનો બીજો ભાગ ક્યારે આવશે. એ ખરેખર એમાં સરળ મુદ્રા અને પ્રેશર પોઈન્ટ સાથે પ્રાણાયામ અને ઓમકાર વિશે બહુ જ સુંદર માહિતી આપી હતી.
તો જે અમારા શ્રોતા મિત્રોએ જે ના જોયું હોય ખાસ યુટ્યુબ ઉપર જઈને જોવાની વિનંતી. એનું QR કોડ અમારા ન્યૂઝપેપરમાં ગુજરાત સમાચારમાં છે. એનો રિપોર્ટ પણ છપાયો છે, પણ રિપોર્ટ માત્ર વાંચવાથી સંતોષ નહીં થાય, તમારે જોવું પડશે અને જોયા પછી તમને જે લાભ થશે ખરેખર એ અદ્ભુત લાભ થવાનું છે. એની સાથે સાથે આવતા વીકે એટલે આવતા અઠવાડિયે આવતા ગુરુવારે અમે ગઢવી સમાજ વિશે જે છે ખાસ સોનેરી સંગત કરવાના છીએ. અમે બધા જાણીએ છીએ કે ગુજરાતી સંસ્કૃતિના સત્વને દર્શાવતી સુમધુર તાન અને રાગ રાગિણી જોશપૂર્ણ સાહિત્યિક લખાણો અને મંત્રમુગ્ધ કરી દેનારા વર્ણનો, આ બધું જ ગઢવી સમુદાયની નિષ્ઠા, સમર્પણ અને રચનાત્મકતાને આભારી છે. આવતા અઠવાડિયે અમારા મોટાભાઈ ધીરુભાઈ ગઢવી અને પ્રસિદ્ધ ગાયક યુકેના પ્રસિદ્ધ ગાયક મહેશભાઈ ગઢવી અને બીજા બધા ગઢવી સમાજના આગેવાનો આ સોનેરી સંગતમાં જોડાશે. તો આપ સૌ આમાં આવતા ગુરુવારે જોડાવાનું ચૂકશો નહીં. અને આટલું જ નહીં, જે સીવી પટેલ સાહેબે કીધું છે કે એના પછીના ગુરુવારે એટલે 4 જુલાઈએ ચંદ્રકાંતભાઈ પટેલ, પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલ એ વૈશ્વિક ગુજરાતીઓ ઉપર જે છે એ પ્રકાશ પાડશે. અને પ્રાધ્યાપક ચંદ્રકાંત પટેલ એમને 114 જેટલા પુસ્તકો લખ્યા છે. એટલે એમને તો ગુજરાતીઓ અને ગુજરાતીઓ વિશે હરતું ફરતું એન્સાયક્લોપીડિયા કહેવામાં આવે છે. એમનું ગુજરાતીઓને જોડનાર સેતુ બંધ કહેવામાં આવે છે. અને અમુક લોકો તો એમને ગુજરાતીઓના એમ્બેસેડર પણ કહે છે. એટલે પ્રાધ્યાપક ચંદ્રકાંતભાઈ પટેલનું જે સ્પેશિયલ ઝૂમ ઇવેન્ટ સોનેરી સંગત 4 જુલાઈએ થવાનું છે. અને એની સાથે સાથે જે સીબી સરે કીધું કે જ્યારે આ ઇલેક્શન પતી જશે અને આ ઇલેક્શન પછી એનું પૃથક્કરણ કરવાનું, એનું અવલોકન કરવાનું અને આગળની દિશા કઈ રીતની હશે એનું બધું અવલોકન કરવા માટે 11મી જુલાઈએ આપણે સોનેરી સંગતમાં ભેગા થઈશું. તો એ બધું સોનેરી સંગતની બધી જ પ્લાનિંગ અત્યારથી સીબી સરે કરાવી દીધી છે. હવે ખાસ આભાર માનવામાં કાંતિભાઈ નાગડા MBE જે અમારા માર્ગદર્શક પણ છે, એમને ખાસ કીધું કે મેનિફેસ્ટો જે છે એ તમે જાતના મેનિફેસ્ટો તમે ટુકડા ના કરી દો, ઇટ શુડ બી યુનિફાઈડ. બહુ જ અગત્યની વાત કરી કાંતિભાઈ. અને તમે જે ખાસ કીધું વોટ યુ મસ્ટ, એટલે મત આપવા માટે જે અવેરનેસ લાવવા માટે આપ જે કામ કરી રહ્યા છો કાંતિભાઈ, બહુ જ અદભુત છે. અને ખરેખર એ અવેરનેસ લાવવાની બહુ જ જરૂર છે. ડોક્ટર રીચા સિન્હા જે સ્કોટલેન્ડથી સીધા અમારી સાથે જોડાયા છે, એમને પણ કીધું, એમના એફર્ટ્સ વિશે જણાવ્યું. એમને કીધું કે ઓલ ટેમ્પલ શુડ બી અંડર વન રૂફ. હિન્દુ મેનિફેસ્ટો વિશે વાત કરી અને સ્કોટિશ હિન્દુ વિશે રોડ મેપ કઈ રીતે બનાવવામાં આવી રહ્યું છે એની વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર ડોક્ટર રીચા. લોર્ડ ભીખુભાઈ પારેખ સાહેબ, આપે ઇલેક્શનની ડેફિનેશન પણ આપી અને આપે કીધું કે ઇલેક્શન ઇઝ હાર્ટ ઓફ ડેમોક્રેસી. અને છેલ્લે પછી આપે કીધું કે ભાઈ ગુજરાતીઓની પ્રકૃતિ કેવી છે. એટલે કરેજ તો છે જ, હિંમત તો છે જ, જરૂર એ છે કે આપણે ક્યારે અને કેટલું એને ઉપયોગમાં લઈએ છીએ. તો લોર્ડ ભીખુભાઈ પારેખ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે રીતે બહુ જ મૂલ્યવાન અહીંયા જો વાત કરી. કૃષ્ણાબેન પૂજારા, એમને ઋષિભાઈ સુનાક જોડે જે લાગણી છે આપણા બધા હિન્દુઓની એ વ્યક્ત કરી. પછી મેનિફેસ્ટો વિશે વાત કરી અને યુનિટી વિશે વાત કરી. એમને કીધું કે મોર યુનાઇટેડ ધ બેટર ઇટ ઇઝ. પછી સુભાષભાઈ ઠકરાર, આપનો આભાર માનતા પહેલા આપને અભિનંદન આપી દઉં. આપને જે કિંગ્સ એવોર્ડ મળ્યું છે OBE, એના માટે અભિનંદન. અને આપનો ખૂબ ખૂબ આભાર. આપે કીધું કે હિન્દુ ઓર્ગેનાઇઝેશન જે છે એ કેમ આપણા લોકોને ગાઈડ ના કરી શકે, કઈ વસ્તુ આ લોકોને રોકે છે, તો હિન્દુ ઓર્ગેનાઇઝેશન કઈ રીતે ગાઈડ કરી શકે. પછી આપે કીધું કે થિંક ટેન્ક એ પહેલાથી એક્ટિવ થઈ જવું જોઈએ અને પ્રોપરલી વી શુડ મેક શ્યોર કે વી વોટ. આપનો ખૂબ ખૂબ આભાર. વિમલજીભાઈ ઓડેદરા, આપે કીધું કઈ રીતે આપણે જાગૃતિ લાવવી જોઈએ, વોટ આપવામાં આપણે પાછી પાણી ના કરવી જોઈએ અને આટલી જ અવેરનેસ સાથે, આટલી શિદ્દત સાથે આપણે વોટ કરવાનું આપણું જે અધિકાર છે એ અધિકારનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ. અને આપણા ઓડિયન્સમાંથી ખાસ હું આભાર માનવા માંગુ છું નવીનભાઈ ભાટિયા, જેમને અમને સૂચનો પણ આપ્યા છે. અને ચંદ્રકાંતભાઈ મહેતા, આપે પણ કીધું છે કે અવેરનેસ આવી જ જોઈએ. ખૂબ ખૂબ આભાર આપણું. નિલેશભાઈ, અમારા અમદાવાદના બ્યુરો ચીફ, આપે જે રીતે સુંદર સમાચારોનું સમાયોજન અને સંકલન કર્યું છે, આપનું ખૂબ ખૂબ આભાર. શ્રીજીતભાઈ અને ઇન્ડિયા અને યુકેની ટીમ, આપનો ખૂબ ખૂબ આભાર. આવતા ગુરુવારે આપણે ફરી 3 વાગે જોડાઈશું સોનેરી સંગતમાં. ખૂબ ખૂબ આભાર.